ઓકે. પછી અમે તમને મુઠિયા બતાવ્યા હતા, હું બનાવવાની હતી ત્યારે બતાવ્યું તું મેં. મુઠિયા બનાવ્યા છે, આ પાપડ તળા છે, પછી આ શક્કર. તો ગાઈસ સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો હું છે ને એક નવા વિડીયોની શરૂઆત કરું છું, કેમ કે નેહા એક વસ્તુ બનાવે છે અને હું તમને દેખાડું છું કે નેહા શું બનાવે છે. તો જો નેહા શું બનાવે છે દેખાડું. નેહા તો હું બનાવીશું હું મુઠિયા બનાવું છું. હે હા, આમ દેખાડ પબ્લિક ને. જો હું મુઠિયા બનાવું છું. જો મિત્રો હું મુઠિયા બનાવું છું. ઓહો, મારા ઉદય છે ને એને બહુ મુઠિયા ભાવે છે. હા, તો એને કેમ કરવાના પબ્લિક ને કાક રેસીપી કયો આની. આને કેમ કરવાના હોય? આના મેં બનાવ્યા છે દૂધીના થેપલા. એટલે આમાં હું વસ્તુ નાખ્યું છે? દૂધીના મુઠિયા બનાવ્યા છે. તો આમાં મેં નાખ્યું છે દૂધી, નાનું એવું એક બટેકું, પછી ચણાનો લોટ, થોડો ઘઉંનો લોટ, થોડો બાજરાનો લોટ, પછી મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ, અને પછી બધું મિક્સ કરીને લોટ બાંધી નાખ્યો. વાહ ભાઈ વાહ. અને હવે આવી રીતે કરીને એને બાફવા મૂકી દેવાના. ઓકે. હા, તો ગાઈસ તમે જોઈ શકો છો નેહા બનાવે છે. જો મુઠિયા. મુઠિયા બહુ ભાવે ને? હા હા બહુ ભાવે ને તમને? બહુ ભાવે. ખાસા બધા બનાવું. તાજા બધા. હા. તો મિત્રો જો આવડા શક્કરિયા છે, મમ્મી વાડીએથી શક્કરિયા લાવ્યા છે કેટલા બધા. ઓહો. તો મેં છે ને એને શક્કરિયા બાફ્યા છે, તો હું તમને બતાવું શક્કરિયા. મને બહુ ભાવે શક્કરિયા. પછી આ ઉત્તુ છે એને બહુ શક્કરિયા ભાવે, અને મમ્મીને પણ શક્કરિયા બહુ ભાવે. So મમ્મી મને guys. કહીને ગયા હતા કે શક્કરિયા તું બાફી નાખજે, એટલે મેં શક્કરિયા બાફી નાખ્યા. આવી સાઈડ ના કાક નેહા એ શક્કરિયા બાફી નાખ્યા છે અને આ છે કાચા શક્કરિયા. હા, અને મમ્મી વાડીએથી બહુ બધા ટમેટા લાવ્યા ઓ છે. ભાઈ સાહેબ તમે ટમેટાનું જોઈ શું શકો કરું તો મારે? છો હું ન્યા કરી. આ ટમેટાનું મારે શું કરવું? આમ જો કેટલા બધા ટમેટા, હજી ફ્રીજમાં આટલા બધા ટમેટા પડ્યા છે. ઓ બાપા. હા, મારે શું કરવું એટલા બધા ટમેટાનું? મમ્મી હજી સાંજે વાડીએથી લાવવાના છે કેટલા બધા ટમેટા. તો સાંજે મમ્મી લાવે ને તો આપણે પબ્લિક ને દેખાડશું કેટલા બધા ટમેટા લાવે છે. પછી મારે આ ટમેટાનું શું કરવું? એની પછી અમે કાંઈક ચટણી બનાવશું અને ટમેટાનો સોસ બનાવશું અમે. ઓકે. હા. તો મિત્રો તમે જોઈ શકો છો મમ્મી આવી ગયા છે. જો મમ્મી આવી ગયા છે. મમ્મી વાડીએથી હું લાવ્યા? આજે કાઈ નથી લાવી. આજ તો હું ઘઉં વાટવા ગઈ હતી એટલે આજે કાઈ લાવી નથી. આજે કાંઈ નથી મમ્મી લાવ્યા. આવી ગયા છે તમે જોઈ શકો છો ગાઈસ. મિત્રો મમ્મી આવી ગયા છે. તો આજ તો હવે અમે વાડીએ ઘઉં વાટતા હતા એટલે આજ કાઈ લાવ્યા નથી. તમે આજે કેવો રહ્યો નેહા ને મને કયો આજનો દિવસ કેવો રહ્યો આજનો તમારો? દિવસ કેવો હતો તમારો? તમારો કેવો રહ્યો? મારો અમે તો મારો ઘરે દિવસ આજ તો બહુ સારો હતો. સારો હતો ને? આજે સારો હતો. હા. સારો હતો ને? થાકી નથી ગયા ને? ના થાકી નથી ગયા. આજ તો મસ્ત દિવસ હતો મારો. મસ્ત દિવસ હતો. મમ્મી આ તો લાઈક કરી દેજો. લાઈક કરો, શેર કરો. ઓકે. તો મમ્મી તો આવી ગયા છે વાડી હતી, પણ નેહા છે ને નેહા છે પાપડ તળે છે. એટલે તમે જોવો યાર કે યાર કેવા મસ્ત. પાપડ તળે છે, તળું. આમાં હું બનાવ્યું છે? મેં આજે જો હું બનાવ્યું છે ખબર? હા. બટેકા અને મેથીની ભાજી બનાવી છે. ઓકે. પછી આ મેં તમને મુઠિયા બતાવ્યા હતા, હું બનાવવાની હતી ત્યારે બતાવ્યું તું મેં. મુઠિયા બનાવ્યા છે, આ પાપડ તળા છે, પછી આ શક્કરિયા બાફા છે મેં, અને આ છાશ છે, અને આ રોટલી કરી છે, અને રોટલા કર્યા છે. ઓલું બપોરનું શાક છે આ બટેકા. અને આ મારો મમ્મી ક્યાંક વિચારે છે કે નેહા બ્લોગ બનાવે છે. નેહા એ બધી વસ્તુ દેખાડી દીધી. તો આજે તમે અમારી નેહાએ બનાવ્યું છે ઘણું બધું જમવાનું. ઓહો હો મમ્મી. લાઈક કરજો બધા, શેર કરજો, કોમેન્ટ મમ્મી કરજો. મમ્મી ખાવા બેહી ગયા છે. જો મમ્મી ખાવા બેહી ગયા છે, તમે જોઈ શકો છો. મમ્મી જો જમવા બેહી ગયા છે. આ છે ને આ મારી નાનકડી વહુ છે, પણ આ બહુ સારી છે. હે હા. તો બહુ તમે પ્રેમ કરો છો નેહાથી. નેહા ઈ તો મને બહુ રાખે છે. હે હા. ઓકે. હે નેહા હું મમ્મીને બહુ રાખું છું. કોઈ ઈ વાત તો 100% સાચી છે. નેહા મમ્મીને બહુ રાખે છે. હું મમ્મીને બહુ રાખું છું અને મમ્મીને બહુ અમે ધ્યાન રાખવી છે બી. અને નેહા અને હું જે બનાવું ને એમ કહેવું ને કે મારે આ ખાવું છે, એક જ સેકન્ડમાં 2 સેકન્ડમાં કે આમ નહીં આખો દિવસ થાય અડધો દિવસ, પણ મારે જે ખાવું હોય ને નેહા મને બનાવી દે. મમ્મીને જે ખાવું હોય ને નેહા બનાવી દે છે. ઓકે. તો હાલો ગાઈસ, હવે અમે જમી લેવી છે બી. અને ક્યારેક વાળું કરવું હોય તો આવી જાજો. એડ્રેસ આપી દે હું તમને, તમતાર બરોબર છે. કાલ સવારમાં મળવી આપણે. કાલ સવારમાં મળવી છે નવા વ્લોગ આલે. બાય બાય મહાદેવ. રાધે રાધે. રાધે રાધે. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ભૂલતા નહીં. નહીં.